હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. અમે લોકો પરિવાર સાથે આવી ગયા છે નીલકંઠ ધામ ફરવા માટે. બહુ જ સુંદર કોતરણી વાળું અને બહુ સરસ સવલત વાળું મંદિર છે. આપણે પરિવાર સાથે આરામથી આવી શકીએ છીએ. તમે જોઈ શકો છો. તમે લાસ્ટ સુધી જોજો, મજા આવશે. કલાકારને એમની કલાકૃતિનું દ્રશ્ય જોવાની ખરેખર મજા આવતી હોય છે. અને આ મંદિરનો ઉપર ઘુમટ જુઓ, અદ્ભુત સુંદરતાથી બનાવેલો છે. મિત્રો, નીલકંઠ ધામ આવો ને ત્યારે આ 108 ગૌમુખની ધારા નીચે સ્નાન અવશ્ય કરજો. એક તો આનું મહત્વ પણ ધાર્મિક રીતે બહુ છે. અને એમની મંદિરનો આ ઘાટ નીચે નાહવાનો અનુભવ તમને જિંદગીભર યાદ રહેશે. સ્નાન કર્યા પછી આ એક કુમળી ધૂપમાં ઊભું રહેવું અને શરીરને શેકવાનો એક અલગ જ અનુભવ હોય છે. મિત્રો, નીલકંઠ ધામમાં સન્ડે આઈ થિંક ખાલી રવિવારે જ આ રથયાત્રા હોય છે, મને ખ્યાલ છે ત્યાં સુધી. અને રથયાત્રા 2 વખત નીકળે છે. એક 4 વાગે નીકળે છે અને એક 6-7 વાગે આસપાસ નીકળે છે, જે કુબેરજીની રથયાત્રા હોય છે. જે કુબેરજી મહારાજની રથયાત્રા ખૂબ જ વિશાળ અને ખૂબ જ અદ્ભુત હોય છે. તમે જોઈ શકો છો કેટલું સુંદર રીતે રથયાત્રા નીકળે છે. મન પ્રફુલ્લિત થઈ જાય છે.
મને લાગે ત્યાં સુધી આપણે ભાગશાળી કહેવાય કે આપણને આટલો અદ્ભુત ઈશ્વરનો દર્શન કરવાનો નજારો જોવા મળે છે. અને આજુબાજુ બધી જ એકદમ પવિત્ર વાતાવરણ થઈ જાય છે જ્યારે આ રથયાત્રા તમે જોવો છો ને ત્યારે. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. આવજો. જય શ્રી કૃષ્ણ.